આપણું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે। સવારનો સમય એ દિવસનો સૌથી પવિત્ર અને ઉર્જાસભર ગણાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ જો આપણે સવારે ઉઠતાની સાથે જ શુભ અને દિવ્ય ઉર્જાવાળા છોડ વૃક્ષોના દર્શન કરીએ તો તે ઉર્જા આપણા આખા દિવસને સકારાત્મક બનાવી દે છે। સવારના આ દર્શનથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી, પણ ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા, ગરીબી દૂર થાય છે અને ધન સમૃદ્ધિના દ્વાર ખુલે છે। કેટલાક ખાસ વૃક્ષો અને છોડ વિશેની માહિતી છે જેના દર્શન સવારે કરવાથી તમારું નસીબ ચમકી શકે છે। તુલસી, સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ। તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે। તેને સાક્ષાત દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે। મહત્વ: જે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ તુલસીના દર્શન કરે છે તેના ઘરમાં ધન અને ઐશ્વર્યની ક્યારેય કમી આવતી નથી। તુલસીના નિયમિત દર્શનથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે। સવારની વિધિ: સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પણ કરવું અને તેની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે। વાસ્તુ લાભ: તુલસીનો છોડ ઘરમાં હોવાથી વાસ્તુ દોષો આપોઆપ દૂર થવા લાગે છે। બીલીપત્ર, બેલ, શિવજીનો આશીર્વાદ। બેલનું વૃક્ષ ભગવાન શિવ સાથે જોડાયેલું છે। બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે, તેથી આ વૃક્ષનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે। મહત્વ: માન્યતા છે કે સવારે ઉઠીને ફક્ત બેલના વૃક્ષના દર્શન કરવા માત્રથી જ મનના વિકારો અને ખરાબ વિચારોનો નાશ થાય છે। આ વૃક્ષના દર્શન કરવાથી જીવનની કઠિન પરિસ્થિતિઓમાં પણ મનુષ્યનું સાહસ, હિંમત ટકી રહે છે। ફાયદો: જે ઘરમાં કે આસપાસ બેલનું વૃક્ષ હોય છે ત્યાં શિવજીની વિશેષ કૃપા હોય છે। તેના દર્શનથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે। અશોક વૃક્ષ, શોકમુક્તિ અને મંગલકારી। અશોક શબ્દનો અર્થ થાય છે શોકરહિત, એટલે કે દુઃખમાંથી મુક્તિ આપનાર। ધાર્મિક ગ્રંથોમાં, ખાસ કરીને બ્રહ્મવૈવર્ત પુરાણમાં આ વૃક્ષને અત્યંત શુભ અને મંગલકારી ગણાવવામાં આવ્યું છે। મહત્વ: ઘર કે ઘરની આસપાસ જો અશોકનું વૃક્ષ હોય તો સવારે ઉઠીને તેના દર્શન અવશ્ય કરવા જોઈએ। વાસ્તુ મુજબ અશોક વૃક્ષની હાજરીથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે। વિશેષ લાભ: એવી માન્યતા છે કે જ્યાં અશોકનું વૃક્ષ હોય છે ત્યાંના રહેવાસીઓના બધા કામ કોઈપણ અડચણ, બાધા વિના પૂર્ણ થાય છે। તે જીવનમાંથી તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે। આમળા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો દાતા। આમળાનું વૃક્ષ આયુર્વેદ અને હિન્દુ ધર્મ બંનેમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે। ભગવાન વિષ્ણુને પણ આમળાનું વૃક્ષ પ્રિય છે। મહત્વ: સવારે ઉઠીને આમળાના વૃક્ષના દર્શન કરવાથી સ્વાસ્થ્ય, તંદુરસ્તી સારું રહે છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે। પૌરાણિક કથા: કારતક માસમાં આમળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે। તેના દર્શન અને સ્પર્શ માત્રથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે। નિષ્કર્ષ અને સકારાત્મક સંદેશ: વાસ્તુશાસ્ત્રની આ સવારની ટિપ્સ ફક્ત ધાર્મિક વિધિઓ નથી, પરંતુ તે આપણી જીવનશૈલી, લાઇફસ્ટાઇલને સકારાત્મક બનાવવા માટેના સરળ ઉપાયો છે। સવારે ઉઠીને પ્રકૃતિના આ દિવ્ય સ્વરૂપોના દર્શન કરવાથી તમારું મન શાંત થાય છે, તણાવ દૂર થાય છે અને તમે આખા દિવસ માટે ઉર્જા અને ઉત્સાહથી ભરાઈ જાઓ છો। તમે તમારા ઘરમાં અથવા આસપાસ આમાંથી ઓછામાં ઓછા એક છોડના દર્શનની આદત પાડો અને જુઓ કે તમારા જીવનમાં કેવી સકારાત્મકતા આવે છે।